वहीं गृह मंत्री अमित शाह ने अहमदाबाद में नगर निगम के 5 मिलियन पेड़ मिशन का शुभारंभ किया। पौधारोपण कर उन्होंने एक बड़ा संदेश दिया। इस दौरान 405 करोड़ की परियोजनाओं की सौगात भी दी। बीजी बात पर ध्यान मूकवा मांगू छू। भारत सरकारनी सेंट्रल पेरामिलिटरी फोर्से 7 વર્ષમાં 7 કરોડ વૃક્ષ વાવવાનું કામ ગઈકાલે જ પૂરું કરી દીધું છે। 7 વર્ષમાં 7 કરોડ વૃક્ષ અને ગઈકાલે 2 દિવસ પહેલા દિલ્હીમાં પણ દિલ્હીની રીજમાં 43 લાખ વૃક્ષો વાવવાનું કામ કર્યું છે। અને મિત્રો આ વૃક્ષો આપણે આ દેશની જમીનને અનુકૂળ વૃક્ષો છે। આ વૃક્ષો એવા છે आज તમે લગાવશો તો તમારા પૌત્ર પૌત્રી પણ એની છાયામાં બેસશે। એકે વૃક્ષનું આયુષ્ય 100 વર્ષથી ઓછું નથી। એવા વૃક્ષો આપણે સિલેક્ટ કર્યા છે। 100 વર્ષથી વધુ આયુષ્યવાળા વૃક્ષો એવા વૃક્ષો જેની પર પક્ષીઓનો ખોરાક પણ ઉપલબ્ધ છે। આપ એક વડ વાવો, એક પીપળો વાવો, હજારો પક્ષીઓની રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, પીવાની વ્યવસ્થા એકલું એ વૃક્ષ કરી નાખે। કોઈએ ચણ નાખવાની એ જરૂર નથી। હજારો ઓક્સિજન પાર્ક, એની અંદર લાખો વૃક્ષો અને એની અંદર અનેક પ્રકારના પતંગિયાઓ, પક્ષીઓ, નવી પ્રજાતિઓ। આપણું અમદાવાદ एक कुदरती रीते हरियु भरियु अमदावाद बनावानु अभियान है। आपके मोबाइल पर तुरंत आएगी ब्रेकिंग न्यूज। स्क्रीन पर सबसे पहले दिखेगी बड़ी खबर। देश दुनिया की हर खबर एक जगह। अब आपके मोबाइल पर तुरंत फटाफट इंस्टॉल कीजिए न्यूज नेशन ऐप और रखिए खुद को अपडेट।